માનવી માત્ર સ્વતંત્ર રહેવાના અધિકાર સાથે ઉપરથી નીચે લાયસન્સ લઈને આવેલો છે. Every man is free. That is the order by the higher authorities of the world. જેને બ્રહ્માંડ બનાવ્યું, ધરતી બનાવી, આકાશ પાતાળ બનાવ્યા, એ માલિકનો હુકમ છે કે દરેક માણસ સ્વતંત્ર છે. સ્વતંત્રતા એનો જન્મસિદ્ધ અધિકાર છે. કોઈ એને બદલી શકે નહીં, છીનવી શકે નહીં. કહેવાય છે શાસ્ત્રોની અંદર કે દરેકની અંદર જે આત્મા રહ્યો છે એ પરમાત્મા છે. અને શાસ્ત્ર તો કહે છે પરમાત્મા તો સ્વતંત્ર હોય, પરમાત્મા કોઈનો ગુલામ હોય. તો જો પરમાત્મા દરેકની અંદર આત્મા સ્વરૂપે રહ્યો હોય તો અંદર દરેકનો આત્મા કોઈનો ગુલામ કેવી રીતે હોઈ શકે? નહીં. સમાજને આ મંજૂર નથી. સમાજને એ મંજૂર છે કે કોઈએ મને પૂછ્યા વગર કંઈ કરવાનું નહીં. દરેક જણાએ એ જ કરવાનું જે હું કહું છું. દરેક જણાએ એ જ કરવાનું જે મને ગમે. મને ના ગમતું નહીં કરવાનું. મારી મરજી મુજબ કરો. આ દરેક જણની જીવવાની પદ્ધતિ છે. તમે જોજો, જીવન શરૂ થશે ત્યારથી મા બાપ એના સંતાનોએ એમની મરજી મુજબ કરવાનું, અને તો એ સંસ્કારી છે. પત્નીએ પતિ મુજબ બધું જ કરવાનું, પતિની ઈચ્છા મુજબ, તો એ સંસ્કારી છે. અને પતિ પત્ની પાછા એનું એ જ પોતાના બાળકોને કહેશે કયું માનો માર્યું, માને છે તો સંસ્કારી છે. અને એ જ રીતે કોઈ પણ જગ્યાએ કામ કરતા તમે લોકો, આપણે લોકો, અને આપણી પાસે કામ લેતા માલિકો, એ એવું જ કહેશે અમે જેમ કહીએ એમ કરો. એની વિરુદ્ધમાં નહીં જવાનું. અમે જે કહીએ એ જ સાચું હોય, બીજું બસ બીજી કોઈ દલે નહીં, ખોટો નહીં, કામ જ કામ કરો. અહીં કોણ જાણે અહીંના હવામાનમાં ગુલામો બનાવવાનું માફક કાઢી. અને જેમ ગુલામી કોઈ વધારે વેઠે એમ એ સંસ્કાર, એ સભ્યતા, એ સજ્જનતા અને વિવેક. જો કોઈ માણસે અવાજ ઊંચો કર્યો કે અવાજ બદલ્યો કે સર આ આમ ના થાય, કે હું આમ નહીં કરું, કે હું તમારી વાત સાથે સંમત નથી, તો એ અસંસ્કારી, એ અસભ્ય, અને એ સમાજ સ્વીકારશે નહીં. અને એની સાથે એને સમાજમાંથી કાઢી મૂકશે, કુટુંબમાંથી કાઢી મૂકશે, અને કાં તો જ્યાં કામ કરતા હોય ત્યાંથી કાઢી મૂકશે. જો સમાજનો આ સ્વભાવ છે કે કહીએ એમ કરો, તમે સ્વતંત્ર નથી, એનો સ્વભાવ, તો પછી તમે કેમ કોઈનું કહેવું નથી કરતા? તમારો વારો આવે ત્યારે તમે તો કયું નથી કરતા. તમે કોઈનું નથી માનતા, તમે કોઈની ગુલામી નથી સ્વીકારતા. તો તમે તો સૌથી મોટા અસંસ્કારી, તમે અસભ્ય છો.